નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાયકલ ઓફ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. યુદ્ધ, જ્યારે વાતો ચાલી રહી છે યુદ્ધની અને જેની આડકતરી અસર અથવા તો સીધી અસર ભારત દેશને પણ થઈ રહી છે, અને ભારત દેશને થતી હોય એટલે કે નવસારી કેવી રીતે બાકાત રહી શકે. નવસારી અને નવસારીનું જીઆઈડીસી, નવસારીનું જીઆઈડીસી જે ખરું એ સૌથી કદાચ વધારે ધમધમતું હોય તો પૌવા મિલોના કારણે. કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી જીઆઈડીસી એકમાત્ર એવું જીઆઈડીસી છે કે જ્યાં કદાચ કહી શકાય કે એક્સપોર્ટ કરવાની ક્ષમતા નવસારી જીઆઈડીસીમાં પૌવા મિલની સૌથી વધારે છે. અને આ યુદ્ધની એટલે કે ઈરાન, ઇરાક, અમેરિકા અથવા તો અન્ય જે ખાડી દેશોની સાથે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને એની સીધી અસર જે ખરી એ નવસારીની પૌવા મિલને થઈ છે. કઈ રીતે નવસારીની પૌવા મિલને અસર થઈ છે આપ પણ વિચારતા હશો, તો આપના જવાબને આપશે આપણા ઓમપ્રકાશભાઈ અગ્રવાલ. ઓમપ્રકાશભાઈ અગ્રવાલ, આપનું હાર્દિક સ્વાગત છે. અને સૌથી પહેલા તો પૌવા મિલ, અને જ્યારે પણ નવસારીની અંદર પૌવા મિલનું નામ આવે એટલે પહેલું નામ આવે ઓમપ્રકાશભાઈનું. કેવી અસર થઈ રહી છે અત્યારે પૌવા મિલને અને શું પરિસ્થિતિ છે? પૌવા મિલનો આપણતાનો ઉદ્યોગ લગભગ વાર્ષિક 1000 કરોડ જેટલો આ વેપાર ઉદ્યોગ છે. હમણાં જે આ ખાડી યુદ્ધ જે ચાલી રહ્યું છે, આ ખાડી યુદ્ધને લીધે થોડી આ પૌવા મિલને પણ અસર થઈ છે. હમણાં પૌવા મિલની અંદર લગભગ હું માનું છું કે 10 થી 15% જેટલી આ પૌવા ઉદ્યોગને આ અંગેની અસર થઈ છે. બાકીનો આપણે ત્યાં જે કંઈ પૌવા મિલનો ઉદ્યોગ ચાલે છે તે મહારાષ્ટ્ર, MP, રાજસ્થાન ને ના વિસ્તારોમાં પૌવા મિલનો પૌવા મોકલવામાં આવે છે. પછી ખાડી યુદ્ધમાં જે 10-15% જે ફોરેન જતા હતા તે હમણાં બંધ થઈ ગયા છે. ના ખાડી યુદ્ધ જો લાંબો ટાઈમ ચાલે તો એની બી આ ઉદ્યોગ પર ઘણી અસર પડવાનો સંભવ રહ્યો છે. આ ઉદ્યોગમાં આજે લગભગ આપણા વિસ્તારની અંદર 5 થી 7 હજાર માણસો, વર્કરો કામ કરી રહ્યા છે. આજે લેબરો કામ કરે તેની સાથે ટ્રાન્સપોર્ટરો બી કામ કરતા હોય છે, પ્રિન્ટિંગ વાળા બી કામ કરતા હોય છે, પેકિંગ વાળા બી કામ કરતા હોય છે. એટલે આની સાથેનો લગભગ જો સરેરાશ જોવા જાઓ તો 15,000 માણસો આ પૌવા ઉદ્યોગ પર હાલમાં તો નિભાઈ રહ્યા છે. આ જો ખાડી લાંબો ટાઈમ ચાલે તો આ ઉદ્યોગને પણ અસર થવાની સંભાવના છે. તો આપે જે પ્રમાણે સાંભળ્યું એ મુજબ કે સીધા 5,000 વર્કરો અને આડકતરી રીતે 15,000 વ્યક્તિઓનું ઘર આ પૌવા મિલના કારણે ચાલે છે. અને એમના જણાવ્યા મુજબ કે 15 થી 20% હિસ્સો જે ખરો એ એક્સપોર્ટ થતો હોય છે. એટલે જે એક્સપોર્ટ થાય છે, આપણે જે અહીંથી નિકાસ જે કરીએ છીએ એ નિકાસની અંદર 15 થી 20% આ દેશોની અંદર થાય છે. હાજી, આ જે ખાડી યુદ્ધના જે પ્રદેશો છે, જે સાઉદી અરેબિયા છે એની અંદર આપણા 15% જેટલું પૌવાનો અહીંથી આપણા નિકાસ થાય છે, જે હમણાં તો હાલમાં બિલકુલ બંધ છે. એટલે એના કારણે જે આપણે એક્સપોર્ટ કરતા હોય એટલે ટ્રાન્સપોર્ટેશન હોય, પેકેજિંગ ડિપાર્ટમેન્ટ હોય, પ્રિન્ટિંગ ડિપાર્ટમેન્ટ હોય, આ તમામને અસર થાય છે. દરેકને અસર થાય છે આની અંદર. એટલે હાલના તબક્કે જે ગુજરાત અથવા તો ભારતના અન્ય રાજ્યો, શહેરોની અંદર જે નિકાસ પ્રોસેસ ચાલી રહી છે એ યથાવત છે, પણ જે વિદેશમાં આપણે જે નિકાસ કરતા હોય છે એ અટકી જવા પામી છે. હા, તે અટકી જવા પામી છે. બિલકુલ સાચી વાત છે. તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ મુજબ કે નવસારીની અંદર પૌવા મિલોની જો વાત કરવામાં આવે તો નવસારીના એકમાત્ર જીઆઈડીસીના વિસ્તારમાંથી જે પૌવા મિલો છે કે જે 1,000 કરોડનું ટર્નઓવર કરે છે એના 20%, એટલે તમે સમજી શકો છો કે આંકડાકીય રીતે પણ ખૂબ મોટો માર્જિન કહી શકાય. તો અત્યારે જે નિકાસ અટકી જવા પામી છે તો ઓવરસ્ટોક થઈ રહ્યો છે. હા, હાલમાં ઓવરસ્ટોક થઈ રહ્યો છે. મિલ પણ હમણાં થોડી ઓછી ચાલી રહી છે. જે મિલો અઠવાડિયામાં 6 દિવસ ચાલતી હતી તે કોઈ મિલો 5 દિવસ ચાલે છે. મજૂરોને બી અત્યારે તકલીફો પડી રહી છે અને દરેકને આ ઘેરી અસર ઊભી થયેલી છે. આપે સાંભળ્યું એ મુજબ કે વર્કિંગ ડેઝ જે ખરા એ ઘણી જગ્યાએ ઓછા કરી દેવામાં આવ્યા છે અને એની સીધી અસર આમ જનતા પર પડી રહી છે. તો આ એકમાત્ર એવું પાસું છે કે જે તમારા સુધી અમે પહોંચતું કર્યું. આવા તો ઘણા બધા પાસાઓ છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ફરી એકવાર ઓમપ્રકાશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.